પશ્ચિમ કચ્છમાં પીજીવીએસએલની ટીમ છેલ્લા એક માસથી મેગા ડિસ્ટ્રેક્શન ડ્રાઈવ હાથ ધરી છે. 1.50 લાખ ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છમાં પીજીવીએસએલની ટીમે છેલ્લા એક માસથી મેગા ડિટેક્શન ડ્રાઈવ હાથ ધરી છે. 1.50 લાખનું ગ્રાહકોનું અંદાજિત 89 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. જે 29.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. લાંબા સમયથી બિલની ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કડક પગલાંરૂપ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અમે ડ્રાઈવ ચાલુ કરી છે અને આ ડ્રાઈવ અમારી કન્ટિન્યુઅસ હવે ચાલુ જ રહેશે. જ્યાં સુધી કોઈ પણ ગ્રાહકોના પૈસા બાકી હશે તો ત્યાં આ ડ્રાઈવ કરી અને એમના વીજ જોડાણ કાપવામાં આવશે. અત્યાર સુધીમાં અમને જે અમારું એક મહિનાનું જે ડિફરન્સ છે એ ડિફરન્સ જોતા અમે કુલ 19.30 લાખની રિકવરી કરી છે અને જે ઘણી સારી રિકવરી થઈ છે. હજી ઘણા બધા ગ્રાહકોના બાકી લેણા છે તો આ ગ્રાહકો ભરી જાય અને ડિસ્કનેક્શનમાંથી મુક્તિ મેળવે. વીજ બિલ બાકી ઝુંબેશ હેઠળ ઉદ્યોગ, કોમર્શિયલ, ખેતીવાડી તેમજ રહેઠાણ ગ્રાહકોના બાકી કનેક્શનોને નિશાન બનાવી ટીમો સ્થળ પર ડિટેક્શન માટે પહોંચી હતી. ત્યારે અનેક ગ્રાહકો સ્થળ પર જ બાકી બિલની રકમ ભરી દેતા હોવાથી તેમનું વીજ કનેક્શન તંત્ર દ્વારા કાપવામાં આવતું નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.